नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि નરેન્દ્ર દામોદર દાસ મોદી 1971 માં રાજકારણમાં પ્રવેશ્યા, 3 વખત પીએમ બનનાર પ્રથમ બિન કોંગ્રેસી નેતા, ભાજપને પ્રથમ વખત 303 લોકસભા બેઠકો પર વિજય અપાવ્યો અને તેમના નેતૃત્વમાં ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની. પીએમ મોદીએ બાલાકોટ એર સ્ટ્રાઇક, નોટબંધી, લોકડાઉન અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા મોટા નિર્ણય લીધા. આજે નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આપણે મંડે મેગા સ્ટોરીમાં તેમના વારસા વિશે વાત કરીશું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2015માં 18 કરોડ સભ્યો સાથે ભાજપ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી પાર્ટી બની. ભાજપની દેશભરમાં 563 ઓફિસો છે. દેશભરમાં ભાજપના 2 કરોડ પેજ પ્રમુખો છે. પેજ પ્રમુખ એટલે મતદાર યાદીના એક પેજના પ્રભારી, જેમાં 30 મતદારોના નામ હોય છે. મોદીના નેતૃત્વમાં ભાજપે 2014માં પ્રથમ વખત પૂર્ણ બહુમતી સાથે બિન કોંગ્રેસી સરકાર બનાવી. 2018માં પહેલીવાર 21 રાજ્યમાં ભાજપની સરકાર બની. 2019માં પહેલીવાર બિન કોંગ્રેસી પાર્ટીએ 300 થી વધુ બેઠકો જીતી અને 2023માં પહેલીવાર રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા વધીને 96 થઈ અને 2024માં મોદી પ્રથમ બિન કોંગ્રેસી નેતા બન્યા, જે સતત ત્રીજી વખત પીએમની ખુરશી પર બેઠા. ભાજપના તમામ નિર્ણયો 4 ટોચની કાર્યકારી સંસ્થાઓ દ્વારા લેવામાં આવે છે, જેમાં રાષ્ટ્રીય કાર્યકારી, સંસદીય બોર્ડ, કેન્દ્રીય ચૂંટણી સમિતિ અને રાષ્ટ્રીય પરિષદનો સમાવેશ થાય છે. મોદી આ 4 સંસ્થાઓના સભ્ય છે. દરેક નિર્ણય પર મોદીની મંજૂરીની મહોર જરૂરી છે. 2014 થી અત્યાર સુધી યોજાયેલી 68 વિધાનસભા ચૂંટણીઓમાં 53 ચૂંટણી મોદીના નામે લડવામાં આવી. 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોને મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું. પીએમ મોદીની ઓફિસ તમામ મંત્રાલયોમાં સૌથી શક્તિશાળી છે. પહેલા તમામ મંત્રાલયોની ફાઇલો પીએમઓમાં નથી જતી, પરંતુ 2017માં એક નોટિફિકેશન દ્વારા તેને ફરજિયાત બનાવી દેવામાં આવી. મોટાભાગના મહત્વના સરકારી કામો માટે મોદીના અધિકારીઓ જવાબદાર છે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષની નિમણૂક હોય, જીએસટી લાગુ કરવાની હોય, રાફેલ ડીલ હોય, નેપાળ સરહદ વિવાદનો ઉકેલ હોય કે પછી કતાર નૌસૈનિક કાંડ, પીએમ મોદીએ દરેક વખત પીએમઓ અધિકારીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપે માત્ર એક જ વાર 300 સીટોનો આંકડો પાર કર્યો, જ્યારે કોંગ્રેસે 6 વખત 350 થી વધુ સીટો જીતી, જેમાં નહેરુના નેતૃત્વમાં 3 વખત આવું બન્યું હતું. મોદીની ચૂંટણી સ્ટ્રેટેજી પર ઇલેક્શન એનાલિસ્ટ અમિતાભ તિવારી કહે છે કે 1990 સુધી એવું માનવામાં આવતું હતું કે ભારતમાં હિન્દુત્વના આધારે ચૂંટણી જીતી શકાય નહીં, પરંતુ મોદીએ તે કરી બતાવ્યું. નહેરુના સમયમાં કોંગ્રેસ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી હતી. ઇન્દિરાના સમયમાં પ્રાદેશિક પક્ષો મજબૂત નહોતા, પરંતુ મોદીએ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોને હરાવીને 21 રાજ્યમાં સરકાર બનાવી. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતા બની ગયા, જેને બ્રાન્ડ મોદી શબ્દ આપવામાં આવ્યો. મોદી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે, જ્યારે એક્સ અને ફેસબુક પર તેઓ ઓબામા પછી બીજા ક્રમે છે. ગ્લોબલ લીડર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.